હવે છે આપડા જાનના કઈ ગયા હજી તો કોઈ ફોન આવ્યો ને મારે પેલું જમી ખાતે કરવું છે અને આ શેઠ કયો હજી લાવ માટે હું જ ફોન કરી નાખું રો. હા લ્યા પેલું જમીનનું શું કર્યું? અલ્યા પેલી મેં તમને વાત નથી કરી પેલી નોમે કરવાની. હા હીરી જ તાર બધું. હા હીરી નોમે કરવાની. અલ્યા એક ફોન આવે છે બધા ઘડીક લઈને ફોન કરો. હા બોલો. શું કર્યું તમે જે પેલું જમીનનું? અલ્યા મારે પેલું વાતમ બધું હીરી ગયું મને તો. શું બધું વાતમ કાઢવા મારું મારે ખાતે કરવાનું છે. એટલે હમણાં દલાલું પડ્યો થોડો કે બીજી જમીનમાં આવશો ચાલો તમે? આ બસ વળી હવે એ મકા દાવું રોમી એમને તો હટાવાડો તાર. એ હારોડો આવરો. એ હાર એટલે આ માવડો ઓને જબર આકડા થાય છે. જવા દઈ મકા હેડ. એટલે આ અલ્પીજીએ ગોપાળજી નો મેં જમીત નહીં કરી દીધી ને એટલે આમ મારું પેટું. અલ્પીજીએ નક્કી ગોપાળજી નો મેં જમી કરી દીધી છે. લાય ફોન તો કરવા દે શું કી. હલો બોલો. અલ્પીજી શું કરી પેલી જમીનનું? એટલે કરિયાલો હડો તમને જમીન નું જોઈ ચારે પછી ભાઈ આવડે રસ્તામાં જો હવે મકા દાવું રો કોણ એવું એમ. ગોપાલજી ઘરે આવું છું પણ અમારે તો છત્રી નો ઓકડો થાય છે. એટલે અમુક 32 નો કરિયાલો હડો ને તમે આવત કરીએ એટલે પણ અમારે તો છત્રી નો ઓકડો થાય છે ના મેળાવે. તો જમીન અમે કરવાની કે નહીં કરવાની તમારે? જમીન નો અમે કરવાની છે. તો બસ સોના મને હેડ્યા હોતારીએ. એ તો હું તમને પૈસા નહીં હાલતો જેટલા જોઈએ એટલા. એટલે આ પૈસાનો સવાલ નહીં જમીનનો સવાલ છે. તમારે નોમે કરવાની કે નહીં કરવાની? ઓમ નોમે તો કરવાની જ છે ને તાર. તો બધા સોના મને અહીંયા ઘરે આવો રા તાર. હારો હેડ તમે કેટલે હું આવું રહો. આ મારવડી ગાડી બગડી દીધી વળી હેડ તો આવું રો. હારો હેડો હું આવું તાર. ગોમમાં મિલીએ ગાડી હું આવું હેડ તો તમે હેડતા થોડોઈએ. એ હા અલ્પીજી આવે રા મારે જવું પડશે એને ભેગો થાત આવું. એટલે મારું બેડું બકરા તો જબર બે હલાલ થાય એવા છે પણ એકલાથી કોઈ ગજુ વાગે એવું નહીં. કોક આઈડિયા કરવો ને હા આઈડિયા આવ્યો. અમરીને ફોન કરવા દે. હલો હલો. કેટલા હતા અમરાઈ? બસ હાલ તો ઘરે. એટલે આ એક દલાલું જબર આવ્યું છે. ક્યાંનું? જમીન વેચવાનું છે. પૈસા સારા મળે એવા છે એમાં. એટલે વેચવાની જ છે ને? ઓ વેચવાની જ છે વળી કોણ એવું છે એમ? ઓય તમે કેટલા છો? બસ ઘરે હાલ તો આરામ ઉપર હતો. તો કાગળિયો બાગળિયો લઈને આપણે પેલી ચોકડી કી નહીં આવી જોડો ફટાફટ. કઈ ચોકડી? આપણે પેલી ચોકડી નહીં કહેતા તઈ ચોકડી ઓય ઈરી. હા તો કશો વધો નહીં, હું કાગળ લઈને આવું છું. હા તો હું ચોકડી બેઠો ફટાફટ આવતા રહો તારો. હા કશો ને જવાનું કેના ઘરે? આપણે ગોપાલજીને ઘરે. ગોપાલજીને ઘરે જવાનું છે એમ ને? ઓય હા તો કશો વધો નહીં, હું આવું છું. સારું આવો તાર હું વાટ જોઈને બેઠો. એ હા. હા મારું હવે હાથમાં જ આવ્યા બરોબર. એરા કો ખીલા ઉપાય કરશી. આડા કેટલે રહ્યા આવતા હશે ભોરા દે આપણે એટલે ઘણા તો. માળા કેટલા વાગો આવ્યા તો. આઈ ગયા. એટલે હાઓ અમરે મજામાં? બસ મજામાં. હડો પેલા વાટ જોઈને બેઠા છે. કઈ જમીન હતી? આરી જમીન છે. એટલે ઉભો નો પાક? ઉપરનું પપાક. એવું છે એમ ને? ઓય ચાલો તો કયો હમણાં હે જવાનું? ઓય દે નડો. એવું હા વૈસા ચાંદનો ફોન કર્યો છે અને ચાંદા કે આવું આવું કહી રહ્યા છે પણ હજી આયા નથી. એટલે આ આયો કીધા. એટલે હવે શું તું હગાવ આવ્યો છે ભાઈ? શું હગાવા આવ્યો છે? તું આયો ચમ હોય? આપણે પેલી જમીનના ભાગ નહીં પાડવાના? ક્યાં જમીન ના? આરી જમીન. પણ એમાં તારે શું લેવા દેવા છે? આ તો મારો ભાગ નહીં આવતો. એટલે તારે તો ભાગ નહીં આવતો એ જા વાસી તું. લે આ ભાગ તો આવે જ છે ને અડધું અડધા. એટલે તું જાન લે મગજ ખાય વગર ઉપર અડધો ભાગ મારો આવે છે. ના હઈ તો ના લો જા તું વસી જા. અડધો ભાગ હું મારો લેવાનો જ છું. આ તો પેલા શેઠો ઉભો રે. શેઠો ઉભો રે ને વાત કર તું. હેઠું નહીં ઉભું રહેવું. અડધો ભાગ મારો આવે છે. અડધો ભાગ હું મારો લેવાનો જ છું. તને પેલા બાલ્યા માં લઈ જા તું ઈયો. બાલ્યામ તું જતો રે. આ તો બાપ દાદાની જમીન છે. હું અડધો ભાગ લેવાનો જ. એટલે હમણાં વાસીને હમણાં સોડી પર તું જતો રહી પેલા માં કા. તું જતો રે બાલ્યામ તો. બાલ્યા માં તન્યો હળગ આવવાનો છે.
તું હાજી પરો બાલ્યામ જઈને તો લે તું હવે મારા ઘરે ઉભો હમણાં કેશન લાવતો નહીં નકર હાગે ના કોને ઉભો ઉભો આ તારા ઘરે ઉભો હોય તું મારા ઘરે નહીં આવતો કે દાડા આવ્યો છે એ તો આબુય પડશે તમે ભાગ જોતો હશે તારે મારે નહીં આ બધું હતા પેલા બાલ્યા પ્રિયો હો બાલ્યામ હું નહીં જવાનો હું તો એમાંથી ભાગ લેવાનો છું ને એમાંથી એ લેવાનો છું એટલે આ ઓય હમણાં તું કર્યા વગર તું જાણ લેવો છી મગજ ખાયા વગર આ તો હવે તાનો બોલ બોલ ના કહે હું તારથી મોટો હો આ મોટો હોય તો જમીનનો ભાગ તો લેવાનો કે નહીં એટલે આ મર્યાદામાં રહે ને પર ન કરવા પાડી દઈશું હમણે હેડોક પર આજે હેડો જમીનના ભાગ પાડવાથી હા તો જઈને પાડી પર જાય ને જઈને હેડો તમે ન કહેવો પસ કે મને ઓછું આલ્યું ને વધારે આલ્યું ને હા તું જા જેટલી ટણી કરે એટલે કઈ પર જા તો ઘડેક નો જ છે તું જા અમે ઘડીક નો છે ને તો જમીનનો ભાગ તો લેવાનો કે નહીં અમે 1 રૂપિયા આલો ને કોડી નહીં આલો તું જતો રહો જા જમીન તો હું લેવાનો ગમે એ થાય તોય જમીતા જુઓ છે એમ ને હોવે એટલે આ હમણાં તું જતો રહે ને હમણાં હારું કહું છું લે તમે ઓછું બોલો ને હમણાં કોણ મૂળિયાની 2 મિલી પછી હેડ પર લે મગજ ખાયો કરીને જાજી જોઈએ છે લે પણ જમીન ઓમે નહીં કરવાની શું કરવાનું જમીન ઓમે નહીં કરવાની ઈ તો બધું તા પણ તું ઓછી જા તો પછી ક્યારે આના કરતા ઓય છોડજી પર તો બે ભોય બે આ બેઠા લ્યો અમે ના ભોય બે મોય ની મોને બેહવાનું વાત કરો છો હા તો પોકે સામાં બે એટલે આ બાજે અલા ચાર ના તમે આવારા છો એટલે આ સાહેબ ચીડે હતા એટલે રે અરે સાહેબ આવો સાહેબ આવો બધા શાંતિ છે હા પણ ભલ્લા બેહવા દો અરે વધાલા પણ ભલ્લા બેહો હા બેઠા આ છે ને સોપડ લઈને ફરો હા છોકરો છે કોમ નો તો નોમે નહીં કરવાની ઓય નોમે જ કરવાની છે તાર બસ લા પીઓ મેઠું પાણી છે ખારું છે ખારું લા ઓય અમારે નાળિયેર નો પાણી પીવા અમે તો તમે ખારું પીતા નથી ખબર આ તમારો ભાઈ છે લા તમે હુકાઈ ગયા એટલે જેટલું તો ઊંધું બોલે છે આ તો તારે ઉધર ના લોટો છોડો એટલે હવે અહીંયા જો ચિયો થાય બોલો રમા નોમે કરવાની ને નોમે કદ ના આ જાય આ તો તાર સાહેબે કરો પડે આમાં તમે કોક બીજું નતું કહેતા શું તમારે શું કરવાનું અમે ઉભે નોમે જ કરવાની અને તમારે અમારી નોમે જ કરવાની છે એટલે કેટલા વીઘા હે 10 વીઘા જેવી 10 વીઘા એમ ને એટલે 10 વીઘામાં કેટલા ભાગ પાડવાના તો ભાગ કશું પાડવાનું નહીં એટલે આ 2 ભાગ પાડવાના છે એટલે તે પૂંછડા બે ભાગ પાડવાના છે તને ઊંચાડો મેલ્યો એક મિનિટ ઊંચાડા તમે જતા રહેજો 1 મિનિટ કાકા લડશો નહીં હવે 10 વીઘામાં છે એટલે 2 ભાગ પાડવાના આ તમારા ભાઈ છે ઉભે બે મારા ભાઈ જ છે હડજેલો તો હાડી જેલો ના કહેવાય એ ભાઈ તો ભાઈ કહેવાય આ તો એના 2 ભાગ તો યાર પડી ને એટલે પણ એને ઊંચાડો મેલ્યું સાહેબ તમે ચા સમજતા નહીં એટલે વાયને તમે ટોસ ફેર માર્યું છે ઓય તો કેમ કાકા તમે એમાં વચમાં પડો એટલે એને હમણાં માર ખાવી છે એટલે તો ટોસ ફેર માર્યું હોય તો પટી ગયું આ તાર પાટી જ ને બોલો તો એમાં શું કરવાનું છે તાર ભાઈ 2 ભાગ પડે કે ના પડે બાપ દાદાની એટલે ઓમાંય અડધો ભાગ ને એમાંય અડધો ભાગ હા પણ 1 મિનિટ તો હબળો તો ખરી 10 વીઘા છે તેમાંથી 50-50 આવે ને 5-5 વીઘા 50-50 તો આવે ને હા તો 50-50 આવે એટલે તમે પેલાને ઊંસાડું કેવી રીતે આપી એને ઊંચાડ મેં હીરા કે એવું બોલ્યા હતા કે ઊંચાડ કે મનાનો કે આ નેસાડ તમે રાખો એટલે આ કાળ મુઠા મૂચો બોલ્યો તો એટલે હમણાં વાડી હોબમ ખકાડજે બે સોનું માનું હારું, હવે હું- તારનું હારું હું હવે ઊંચાડો વાઈ ને આ વાવો તમે તાર હા તો જાવ છી આ હેડે આમી તો વાવો તમે તાર ફૂટામ પહોંચીને ફરો એ સકાળે કાટલે દીધા તું નહીં કાકો તો બહુ વિચિત્ર હતા યાર અરે હું કે હાટ બહુ અચિતર હે સાહેબ આ કરો જે કરતા હોય આપણે એટલે આમાં અલ્પેશજી હા આ અલ્પી ઠાકોર ને ઓમાં સહી કરવાની અલ્પી ઠાકોર માં છે ઓવે વસી તો સદારામ બાપુ નો ઈ તો રાખવા પડે કે મેન ના રાખવા પડે એટલે આપણે દસ્તાવેજ લઈને આવી ગયા છે તો એમ મોટો કરો પડો તુગવાળો તું કોલ કરો પડશે ઓવે ઓવે આ સહી છે ને લેવા બીજે કરો પડો લે કોઈ કરે કોઈ કરે એમ છે બધા કાગળ અહીં એ કાટલે ને લા સાહેબ હા આ તમે સહીઓ બયો કરાવો હા અને એટલે ઘડા હું પેલા જઈને આવું ચો હું હા બસ ખાલી 2 મિનિટ થાય તમે ઉભા રહો ખાલી બસ
સાહેબ આ વાંચવું હોય તો તો હવે કાલે મને મળજો એકલા તા તમને વસાઈ જઈશ. કાગળ તો આ તો હવે અમને ના આપવો પડે તમારે હા એ તો બધું કરું પણ હજી મારે આજે એક નોમ ચડાવવું પડશે ને મારે મારે અંદર બધું કોમ્પ્યુટરમાં. જે અંદર મિસ્ટેક થયેલી હોય ને એ બધી સુધારવું સુધારવી પડે ને. એવું એમ? હાર હળો તાર આ તો એ રીતનું બધું કરી અને તઈ મને સીતર બતાવવા આવો એટલે મને ખબર પડે કે આ કેટલા નંબરમાં આવે ને આ ચિયર નંબરમાં આવે. રેડી? હા હા અને ચા બા પીવો તો બેહો તો ના, ચા ચા નહીં નહીં પીવો. થાય છે મોડું હાર હળો તાર તમે સીતર બતાવી આવો. ઓય ઉભા રહો, જોઈ લો એ ઠોમી વાત દેખાય રે હા એટલા સુધી જમી હારી અમારી અરે આખે આખી 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 એ પેલો પટ્ટો એ દેખાય ને આરે આટલે મેં હીરી અરે આખે આખો એમ ને ઓય એટલે 2 મિનિટ ઉભા રહો. તમે કહેતા હતા તો 10 વીઘા નહીં વધારે છે આ તો 15-20 વીઘા જમીન છે એટલે હવે આમાં હું શું કહું ખબર હા એક આપણે હવે ગેમ રમવી પડશે કેવી એવી ગેમ રમો હમ. કે હું એને આ જે 15 વીઘા જમીન છે ને આપણે સહી તો કરી લીધી ઓએ હવે તમારે હોય ને એવું કહેવાનું છે થોડીક લાવા ચાલવી પડશે પૈસા જેને એમની સહી કરાવે ને એને પૈસા એને આલે. પૈસા આલે પૈસા જ હું લઈને આવ્યા એમ ઓય એ ગોપાલજી હમણાં આવો સાહેબ જોઈ લીધી ને જમી હારી તો હા જમીન જોઈ લીધી કેટલા નંબરમાં આવે આ નંબર 16 નંબરમાં આવે છે 16 નંબરમાં આવે છે ને ઓય ને હું શું કહેતો હતો હા અમે સહી કરાવો ને હા એના પૈસા આલો છો એવું એમ ઓએ એ હા તો હું ભૂલી ગયો તો તમને કેવું કે જે તમે સહી કરી ને હા એને પૈસા આલો છો તમે લગભગ 10 જેવી કરી 10 જેવી કરી 10 જેવી કરી હા તો 50,000 થાય યા સાહેબ હમ આ તમે કેમ પૈસા આલો પૈસા તો મારે આલવા પડે એટલે આમાં અમે એક નવી સ્કીમ કાઢી છે ઈવડ જે- જેવી આમાં એવી હોય કે જે જમીન અમે કરાવે ને એને જે અમે કાગળ અહીંયા લઈ જાય ને એમાં એરા જોવી અમે સરકાર તમને ના આલે છે કે જે જમીન અમે કરાવે ને એમાં પૈસા અમે આલે એવું એમ હોય એટલે તમે લગભગ 10 જેવી કરી છે સહી 10 જેવી કરી ને 10 જેવી હા, 15 ને ના ના 10 જેવી જ એવું એમ કરી ને? આમ તો 8 જ હશે જોવી છે ના ના જોઈ જ નહીં પણ હવે હાલ તો તારે આપણે નીકળો હોય હા, એટલે આ બધું સરકારી કામ છે એટલે કરવું પડે લ્યો આખે આખું બંધન રેડી 50,000 નું છે 50,000 થી હો હવે જે કોઈ ચા પાણીના હાલવા હોય તમારી ઈચ્છા એવું એમ ચા પાણી આલવાના હે જે હાલવા હોય લ્યો તારે લઈ લો ચાલશે ને 1000 રૂપિયા એટલે આટલું બધું નોમે મી કરાવીને તો પૂરું 1000 રૂપિયા થાય તમે પણ તમે મને ભેટ આવજો હા રોડો તાર હો એ હારો આવજો તારો એ હાર વળો એ હારું કોક દાડો આભાર જો અમન હા તમારે આભાર છે વડે વડે થોડું કોમ પડે તો આભાર લેવો એમ આવે છે પેલા જતા રહેશું હા એ તો બરાબર છો જ ગયા પણ આ 50,000 રૂપિયા એમ આવે જબર મેળાવે છે મારે અને પેલો હમણાં કાળ મોટો હોત ને તો હમણાં એમાં ભાંગ તો પડાવત પણ મારે ઓછો ઈ જવા દે વાળો મને જવા દે કહેતા હતા બધું ધોરણ બોરણ કરવા દો એટલે વાત તું સાહેબ બોલો આ તો આપડા ભાત પેલા હોટલ લાઈ ના નીકળ્યા એટલે આ હોટલના મારે પેલા ગાડીને પંચર આવતા આવતા પડી પેલી વાટમાં એનાય નથી વળ્યા એટલે મારે જ આ બગડેલું પડ્યું અને હું શું કહેતો હતો હા પણ કશું હતો નહીં પેલા 15 થી 20 વીઘા તો જમીન આવી હવે હું એમ કરું હા કાલ ને પમદાર આપણે પેલા જે ધોબલા વાળા માણસો છે ને ઓએ હા એમને ઓર્ડર આલી ગયું છે કે આખી લાઈન કરી નાખે ક્લિયર હા ચાલે અને પેલા લોડર વાળાને કહી ગયું કે આખું મારે કમ્પ્લીટ આખું પાટ બનાવી નાખો જે વચમાં જેટા હી બધા તોડાવા અને હું શું કહેતો હતો હમ અમે પેલા બે ભાઈ તો બોલતા નહીં પછી પેલી નોમે પેલી કરવા પડી આપણે ઊંચાડી ઊંચાડી એવું ફોન કરું? છે ને? પણ નંબર છે મારા એમ કરો હા? ફોન તો 2 દાડા ચીડ નહીં રાખે છે હા એટલે આપણે હાલ તો આ નોમે કરી છે એટલે બધું આ કમ્પ્લીટ પાકા પાયે થઈ જાય એટલે 2 દાડા રહી દો હા. એટલે 2 દાડા થોડુંક ઠંડુ પડાવજો ને વળી ને દાન પેલન વળી એમ વ્યાયામ પડશે પેલની આટલી વારમાં કરીને આવતા રે ઈ વાત સાચી મારી અને જો પાછા 2 ભેગા થઈ ગયા તો લોસો થાય આપણે બેન દોડાવશે ભાવ હા એટલે પેલા તો ઋષિ બળી જાય એટલે અહીંયાનું તો કોઈ હવે ઈરા આબાના સીધ નહીં સમજી લો હા લો તારા 500 રૂપિયા છે 500 તમે રાખો ને 500 હું રાખું તો જે રાખો એ રાખો સી માર જોડે એમ ને હાવ હારો હારું તાર હારું ને આવા કોમ લાવતા રહો મજા આવે એમ અલ્યા વધો ને હજી ફેરે લાવું છું હજી એક આયેલું પડ્યું ભાવ ચો પેલા ભાઈનું છે બીજું નોમ નહીં આવડતું આવડું ઓછું આવડે છે હોય. એટલે એનું છે એને મને ફોન કરે તો મને કે નોમે કરી આલજો મૂકો આરોડો કરી આલ છે એ હા એ તો કશું વાંધો નહીં આપણે બસ આવડના બૂસ મારવાના છે ને મોજ હાવ. કરવાની છે હડો તાર હારું હળો તા